बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी अमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाला आगे आए बैठे इन तखत। लाला आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધનેશ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે અગાઉ જોઈ ગયા કે સ્વામી શ્રી પ્રાણનાથજી અને સુંદર સાતજી હરિદ્વાર કુંભ મેળામાં શાસ્ત્રાર્થ કરીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને હરિદ્વાર પછી સીધા એ દિલ્હી આવે છે. તો અહીં કે છે દિલ્હીમાં દાવ પાંડેની હવેલીમાં આવ્યા. શ્રીજી હરિદ્વારથી ચાલીને દિલ્હીમાં દાવ પાંડેની હવેલીમાં આવ્યા, જ્યાં કેટલાક સુંદર સાથ ને ત્યાં મૂકીને હરિદ્વાર ગયા હતા. તે બધાને મળે છે, બધાને અતિ અતિ આનંદ આવે છે. આ સમયે અહીંયા આગળ ગરીબદાસ સૌ સુંદર સાથ માટે ભોજન બનાવતા હતા. તેથી શ્રીજી તેમને પ્રેમથી ખાનસામા કહીને બોલાવતા હતા અને સુંદર સાથ પણ તેમને દિવાન સાહેબ કહીને બોલાવતા હતા. આટલું સન્માન આપતા હતા, કારણ કે રસોઈની વાત અને એની જવાબદારી બહુ મોટી હોય છે. અને આ ગરીબદાસ ખૂબ જ નિષ્ઠાથી પ્રેમથી બજાવતા હતા. ક્યારેય એમાં સહેજ પણ ખામી આવવા દેતા નહોતા. તો આપણે આગળ આપણને વિતકની અંદર શીખવા મળે છે કે આપણા પરિવારની અંદર પણ જે આવું બહુ જ અગત્યનું ઘટક હોય, બહુ અગત્ય સભ્ય હોય, તો એને પણ પૂરેપૂરો સન્માન આપો. હા, તો રસોઈની મીઠાશ તમારી જળવાઈ રહેશે. નહીં તો બને એવું વાસણ ખખડવાનો અવાજ પણ આવે. આ બધું શીખવાનું છે આપણે વિતક સાહેબની અંદર. તો શ્રીજી પણ અહીંયા આગળ એમને ખાનસામા કરીને સંબોધન કરતા અને સુંદર સાથ પણ તમને દિવાન સાહેબ કહેતા. તે વખતે લાલદાસજી શું કરતા હતા? તમામ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરી અને એના પ્રમાણો શોધવાનું કાર્ય કરતા હતા. કારણ કે એનું કાર્ય જ આ હતું લાલદાસજીનું, બધા શાસ્ત્રોનું અધ્યયન કરવું. અને આ રીતે અહીં આગળ 4 માસ નીકળી ગયા છે દિલ્હીમાં દાવ પાંડેની હવેલીમાં. હવે શ્રીજી દિલ્હીથી અનુપ શહેર આવે છે, કારણ કે
હવે ઔરંગઝેબ જેની અંદર શાકુમાર સખીની આત્મા છે એને જાગૃત કરવાની છે, પરંતુ અહીંયા આગળ આ વાતની બિલકુલ ઔરંગઝેબને ખબર નથી. એ તો પૂરેપૂરા શરીયતની અંદર ડૂબેલા રહ્યા છે અને એમને ઝઘડવા માટે ધર્મયુદ્ધ કરવાનું જરૂરી હોય. સુંદર સાથની પણ સલામતી માટે શ્રીજી શું કરે છે કે દિલ્હીથી અનુપ શહેર આવ્યા અને અનુપ શહેરની અંદર એક વિશાળ હવેલી લીધી. એમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધ સુંદર સાથને રાખ્યા. હવે અહીં અનુપ શહેરની અંદર પણ એ જે ગામના એક ધનાઢ્ય વ્યક્તિ હતા, ચૌધરી પાઠક એવો નામનો ઉલ્લેખ કર્યો છે. એ પણ નિત્ય શ્રીજીના દર્શને આવતા અને શ્રીજીની ચર્ચા સાંભળતા. અહીંયા કહે છે કે શ્રીજીની ચર્ચા સાંભળતા, નિત્ય દર્શને આવતા, એમને તારતમ પણ લીધો અને એમના પરિવારે પણ તારતમ લીધો. હવે શ્રીજી અનુપ શહેરથી દિલ્હી આવે છે કારણ કે ધર્મયુદ્ધ કરવાનું છે, એટલે મહિલાઓ, બાળકો અને વૃદ્ધને બહુ જ સલામત જગ્યાએ અનુપ શહેરની અંદર મૂકી દીધા અને કેટલાક યુવા સુંદર સાથની સાથે દિલ્હીમાં આવે છે. દિલ્હીમાં આ વખતે શાહગંજ મોહલ્લામાં આવ્યા. જો શ્રીજી પણ અલગ અલગ સમય અલગ અલગ સ્થાન બદલ્યા છે, જ્યાં જ્યાં સલામતી અને અનુકૂળતા બધું જ વિચારે છે. તો અહીં આગળ દિલ્હીની અંદર શાહગંજ મોહલ્લાની અંદર આવ્યા. ત્યાં સમાચાર મળતા જ બધા સુંદર સાથ એકત્ર થવા લાગ્યા. તો ત્યાં આગળ જો સુંદર સાથજી તે વખતે કઈ અત્યારની જેમ મોબાઈલ અચાનક બધાને મેસેજ આપી દઈએ, પત્ર વ્યવહારની અંદર પણ એટલું ઝડપથી થતું નહોતું. પણ એમનું શ્રીજીની જે આખી જે સુંદર સાથની જે ટુકડી હતી, સુંદર સાથનો સમૂહ હતો, એમાં કેટલાક સુંદર સાથ આ અન્ય સ્થાને જે રહેતા સુંદર સાથને માહિતી પૂરી પાડવાનું કામ કરતા હતા. તો અહીં આગળ દિલ્હીમાં શાહગંજ મહોલ્લામાં શ્રીજી અહીં આગળ રહેવા માટે આવ્યા. એમની સાથે કેટલાક સુંદર સાથ છે. બીજા પણ સુંદર સાથને જાણ કરવામાં આવે છે અને જે સુંદર સાથને જાણ થાય છે એ પાછા બીજા 5 સુંદર સાથને જાણ કરે. એમ કરતા કરતા ઘણો બધો સુંદર સાથનો સમૂહ દિલ્હીની અંદર આ શાહગંજ મોહલ્લાની અંદર એકત્ર થવા લાગ્યો. વિપરીત પરિસ્થિતિ હોવા છતાં પણ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી અને એમના સુંદર સાથનો સમૂહ જાગના કાર્યની અંદર સહેજ પણ પાછી પાની કરતા નથી અને જેટલા પોતાની સાથે જે સુંદર સાથ છે એક કેવા વીણેલા મોતી જેવા, જેને આપણે કહીએ ને બિલકુલ પાકા, જે એમાં કચાશ ના હોય, એ જાગના કાર્યની અંદર સૌથી આગળ રહેનારા અને સાચી આપણે કહીએ નિષ્કામ કર્મ કરનારા, નિસ્વાર્થ ભાવે સેવામાં સમર્પિત થનારા એવા સુંદર સાથનો સમૂહ એમની પાસે હતો. હવે શ્રીજી દિલ્હીમાં શાહગંજ મોહલ્લાની અંદર થોડો સમય રહ્યા અને ત્યાંથી પાછા લાલ દરવાજા પાસેની હવેલીમાં આવ્યા. લાલ દરવાજા પાસેની હવેલીમાં થોડી વિશાળતાના સગવડ વધારે સારી હતી, સલામતી માટે પણ સારું હતું. તો અહીં આગળ શ્રીજી સાથે સુંદર સાથ અને શ્રીજી શાહકુમારની જાગણી કરવા માટે અહીંયા આગળ આવ્યા અને સુંદર સાથ સાથે શું વિચાર વિમર્શ કરે છે. સ્વામી શ્રી પ્રાણનાથજી એટલે એમની અંદર શ્રી રાજજીની આવેશ શક્તિ છે, પરંતુ એવું નથી કરતા કે હું કહું એમ પણ બધાએ કરવાનું. ના, જો અહીંયા આગળ એ પણ આપણને શીખવા મળે છે કે ટીમ વર્ક કેવું હોય. અહીં આગળ શ્રીજી છે ને બધા સુંદર સાથ
સાથે વિચાર વિમર્શ કરતા કે ભાઈ આપણે આવું કાર્ય કરવાનું છે, એમાં દરેક પોતાનો વિચાર જણાવે, દરેક પોતાનું સજેશન આપે, તો બધાને કાર્યમાં પોતે સહભાગી છે ને એવું લાગે. અને એનો જે માહોલ ઉભો થાય, જે વિશ્વાસ ઉભો થાય, એ વાત જ આખી જુદી હોય. અને આ તો શ્રીજી છે, સ્વામી છે પ્રાણનાથજી. હવે એમ કરતા કરતા એની અંદર એક આશાજીત વકીલ આ દિલ્હીના હતા અને ત્યાંના ભૌગોલિક પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ. એટલે એમને બોલાયા કે સ્વાભાવિક છે કે દિલ્હીનું વાતાવરણ કેવું છે ને એની અંદર આપણે કામ કરવાનું છે, તો સ્થાનિક વ્યક્તિ હોય તો આપણને વધારે ખ્યાલ આવે. તો આશાજીત વકીલ આયા. એમણે 22 પ્રશ્નોથી જે પત્ર તૈયાર કર્યો હતો, એ પત્ર પણ વાંચી સંભળાયો કે જો આ 22 પ્રશ્નો છે, એમાં ક્યામત નો સમય આવી ગયો છે અને ક્યામતના 7 નિશાન છે એનો પણ ઉલ્લેખ કર્યો અને ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે. આ બધી બાબતોની અંદર હતી. અને આ ઉપરાંત શ્રીજીએ તેમાં વિનાયક મહમ્મદનું પ્રકરણ, આ પ્રકરણ સનંદવાણીનું છે અને સનંદવાણીનું જે પ્રકરણ છે વિનાયક મહમ્મદ, એ પણ બનાવ્યું હતું અને એ પણ સુંદર સાથે વાંચીને સંભળાયું. અરે સુંદર સાથ તો એટલા ગૌરવથી આ જે વાણીના પ્રકરણો ગાય, પણ આશાજીત વકીલ આ બધું સાંભળીને ગભરાઈ ગયો. શા માટે ગભરાયો? કારણ કે એને ખબર છે કે દિલ્હીની અંદર જે બાદશાહ છે ઔરંગઝેબ, એ બહુ જ ક્રૂર છે, એના માણસો પણ ક્રૂર છે. એ તો આ જોઈને એકદમ ગભરાઈ ગયો. શું જવાબ આપવો? હવે એને કહ્યું, તો ચોપાઈ આવે છે, મેં દેખા હો, मैं देखा तो हो तुमको बिना सिर के आदमी, कानो तो सुने थे तुमको देखे जिमी. મેં વાતો સાંભળી હતી કે માથા વગરના લોકો આ દુનિયાની અંદર હોય છે, પણ ખરેખર આજે હું જોઈ રહ્યો છું મારી સમક્ષ જે આ બધા બ્રહ્મમુનિઓ છે એ માથા વિનાના છે. જો કહ્યું, તેમણે કહ્યું કે મેં સાંભળ્યું હતું કળિયુગમાં એવા બ્રહ્મમુનિઓ થશે કે જે માથા વિનાના હશે. આજે ખરેખર દિલ્હીમાં હું જોઈ રહ્યો છું કે તમે બધા માથા વિનાના છો, કારણ કે ઔરંગઝેબનું શાસન ચાલે છે ને ખૂબ 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 ક્રૂર છે. અને અહીંયા તો શરીયતનો અત્યાચારી દોર બહુ જ ચાલી રહ્યો છે, સહેજ પણ એમાં બાદછોડ થતી નથી. એમાં દરજીને એમ પણ ના કહેવાય કે મારું કપડું શિવ, કારણ કે શિવ કેમ બોલ્યા? આટલું બધું શરીયતનું તે વખતે અત્યાચારનું દોર હતો. અને આવી પરિસ્થિતિમાં તમે તેમની સાથે લડવા તૈયાર થયા છો. તમે જે તૈયાર થયા છો ને એ બાબત મારા સમજમાં આવતી નથી. હવે હું તમારા કામમાં હું સામેલ નથી, બરાબર? એમ કરી અને એ માણસ ઢીલો પડી ગયો. આ તો બ્રહ્મુનિ સુંદર સાથ હતા. આવો પ્રત્યુત્તર સાંભળી સુંદર સાથે આશાજીત વકીલને વિદાય આપી દીધી. પ્રણામ, ભાઈ જાઓ, આપણું અહીંયા કામ નથી. હા, આપણું આવી નકારાત્મક વાતો તમે કરો તો મહેરબાની કરી અને તમે સ્થાન છોડી દો. વિદાય આપી દીધી. સુંદર સાથ કેવો મનોબળ વાળું છે સુંદર સાથજી. જે સંકલ્પ કરીએ પૂર્ણ કરવો છે એમને. એમને ખબર છે કે મારી પાસે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી છે, એમના આશીર્વાદ છે. હવે શ્રીજી કહે છે, લાલદાસીને કહે છે કે આપણે અહીંયા આગળ દિલ્હીમાં બાદશાહની નજીક કોણ કોણ છે એની તપાસ કરો. કારણ કે સ્વાભાવિક છે, બાદશાહની નજીક કોઈ માણસ આપણને મળે તો એના મારફતે આપણે સંદેશો પહોંચાડી શકીએ. તમે જલ્દી તપાસ કરો અને મને જણાવો, જેથી આપણી વાત બાદશાહ સુધી પહોંચી શકે. આ બહુ મહત્વનું છે. જ્યાં સુધી વાત બાદશાહ સુધી પહોંચશે નહીં ત્યાં સુધી બાદશાહમાં કોઈ બદલાવ આવવાનો નથી. જો
સત્સંગનો મહિમા કેવો છે. એક જાત સત્સંગ જ છે ને, કે ભાઈ આ જે આપણો સંદેશ છે, આપણી વાણી છે, એ બાદશાહ સુધી પહોંચે અને સાંભળે ને તો એની અંદર રહેલી જે સૂતેલી આત્મા છે એ જાગૃત થાય. પણ સાંભળવું ફરજિયાત છે. ત્યારે લાલદાસજી કહે કે અગાઉ અહીંયા આગળ શેખ સુલેમાન છે ને, એ અમુક અમુક વખતે આવતા હતા આપણે ત્યાં, એટલે એમને ઓળખું છું, શેખ સુલેમાન, અને એ પાછા બાદશાહના નજીકના વ્યક્તિ છે. પરિસ્થિતિ આ સાંભળીને કે છે, તરત જ હુકમ કર્યો કે હા જાઓ અને શેખ સુલેમાનનો સંપર્ક કરો. એમાં સેજ પણ સમય હવે વ્યતીત ના કરશો. સુંદર સાહેબજી જો અહીંયા આગળ કહે છે, વિતક વાણી, વિતક અને શ્રીમુખ વાણી એનું મનન મંથન કરવાથી આપણા દિલમાં ધામધણી માટે અટૂટ શ્રદ્ધા, પ્રેમ અને ઈમાન ઉત્પન્ન થાય છે. અને આજ આપણે કરવાનું છે ને, આપણી અંદર શ્રી રાજ્ય માટે શ્રદ્ધા ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય, એમના માટે પૂરેપૂરો ઈમાન ઉત્પન્ન થાય, એ જ આપણું ધ્યેય છે. અને એકવાર આપણા દિલની અંદર ઉત્પન્ન થાય ને, તેની સુવાસ ચારે બાજુ સુંદર શાંતિ ફેલાય છે. એના તરંગો પણ આપણા પરિવારની અંદર બહુ ગજબના રિઝલ્ટ લાવતા હોય છે. પરિવારની અંદર, સહપરિવારની અંદર સુંદર શાંતિ જ્યાં તમે જાઓ ત્યાં એના વાઇબ્રેશન અસર કરે કરે ને કરે જ, એમાં કોઈ શંકાના સ્થાન નથી. આપણું પણ કલ્યાણ થાય અને આપણા સંપર્કમાં જે આવે બધાનું કલ્યાણ થાય છે. જો અહીંયા મહારાજજી કહે છે, બધાનું લૌકિક અને અલૌકિક કલ્યાણ થાય છે. આ જગતની અંદર પણ કલ્યાણ થાય અને આ જગતની અંદરથી દેહ ત્યાગ કર્યા પછી જે આપણો આત્મતત્વ છે એનું પણ ખૂબ ખૂબ કલ્યાણ થાય. તો શા માટે આપણે આની અંદર ઉદાસીનતા રાખવી જોઈએ? બિલકુલ નહીં. જાગ્યા ત્યાંથી સવાર વિતક સાહેબનું મનન મંથન કરવાનું અને એની સાથે સાથે જે તારતમ વાણી છે એનું પણ રોજ મનન મંથન કરવાનું. એમ કરતા કરતા સદગુરુની કૃપાથી આપણને પરમધામનું જે ઈશ્ક ઉત્પન્ન કરવાનું છે ને એ આવી જ જશે. અને એ પરમધામનું ઈશ્ક આવે ને પછી કશું જ કરવાનું રહેતું નથી. ઇતિ બેઠે જાગે ધામનો અનુભવ થાય છે. સુંદર સાહેબજી હવે કે છે અહીંયા આગળ શેખ સુલેમાનની વાત આવે છે. આ જે શેખ સુલેમાન છે ને, અગાઉ 2 વાર શ્રીજીને મળી ચૂક્યા હતા, પરંતુ તેના મનમાં સુંદર સાથ પ્રત્યે સારા વિચાર ન હતા. લાખ કરો ને તો એ બધા શરીયતના માનવા વાળા, એટલે બધું સાંભળે ખરા પણ મનની અંદર એમ વિચારે કે આ બધા જે છે અમનું જો પ્રચાર પ્રસાર જો વધી ગયો ને તો અમારો જે ઇસ્લામ જે છે ને એની પર ખતરો છે, આવો વિચાર કરે. પરંતુ ફરીથી મળ્યા એટલે એને કહ્યું કે હા ભાઈ, મેળાપ કર્યા પણ મને શું વાંધો, હા મેળાપ કરી આપું, બરાબર, બાદશાહ સાથે મારે ઉઠબેસ છે જ. પરંતુ એને એક ચાહના કરી કે હું તમને બાદશાહનો મેળાપ કરાવું, પણ એના બદલામાં મને લોખંડમાંથી સોનું બનાવવાની વિદ્યા જાણવાની માગણી કરી. કારણ કે સુદર સાથે કહ્યું કે ભાઈ, કામા પહાડની અંદર અમારા ફકીર રહે છે અને એમણે અમને અહીં મોકલ્યા છે અને એ તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. તો પછી એને થયું કે પછી એવું રસાયણ કેમ ના માગી લઉં કે જેનાથી સોનામાંથી લોખંડમાંથી સોનું બને. હે જો અહીંયા પણ આપણને આલુમાંથી સોનું બનાવનારા લોકો સાંભળ્યા હતા. અહીંયા આગળ અગાઉ પણ આવા લોકો હતા, લોખંડમાંથી સોનું બનાવે એવી વિદ્યા મને જાણકારી કરો, બધું તમારું કામ કરીશ. હવે સુંદર સાથ શેખ સુલેમાનને સમજાવે છે કે જો આ દિલ્હીની બહાર એક પહાડ છે જેને કામા પહાડી કહે છે, ત્યાં પહાડોમાં એક ફકીર રહે છે અને એમણે અમને મોકલ્યા છે. જો તમે અમારો સંદેશ બાદશાહ સુધી પહોંચાડી દેશો તો એ જે ફકીર છે ને
એ સર્વશક્તિમાન છે, બધી તમારી ઈચ્છા પૂર્ણ કરી દેશે. તમે જે માગશો ને, માયાની જે વસ્તુ માગશો એ પણ આપશે. અને એની સાથે સાથે તમે વિચાર કરો કેટલું મોટું કામ થાય છે. એની સાથે સાથે હિન્દુસ્તાનમાં એક સત્ય ધર્મની સ્થાપના થશે. અને અત્યારે જે બધાનો વિરોધ થયો છે ને, હા, હિન્દુ મુસલમાનનો તે વખતે પરાકાષ્ઠાએ વિરોધ હતો. અને એ પણ વિરોધ સમાપ્ત થઈ જશે. હિન્દુ અને મુસલમાન જે રીતે અંદરો અંદર લડી રહ્યા છે, એનું કારણ શું? અજ્ઞાનતા, સત્ય જ્ઞાનનો અભાવ. સાચા અર્થમાં આધ્યાત્મ કોને કહેવામાં આવે છે એની ખબર જ નથી. સુપ્રીમ તોત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ની પહેચાન નથી, એટલા માટે બધા લડી રહ્યા છે. અને એ બધાને અંદર અંદર લડે છે ને, બધું બંધ થઈ જશે. ને આટલું મોટું જે કામ થશે ને, એનો જસ ભાઈ તમને મળશે તો બે હાથમાં લાડવા. એક હાથમાં તમને પેલું રસાયણ મળશે જે લોખંડમાંથી સોનું બનાવે, અને બીજી બાજુ આ જસ તમને મળશે, તમારી વાહ વાહ થશે. જો આપણા સુંદર સાથ છે ને જે ગયા છે, એ પણ છે જે કચાશ રાખતા નહીં. જેટલી બને એટલી હવા તો પૂરે છે. હવે પેલાનો તો થયું કે ના, વાત બિલકુલ સાચી છે. હા, મનોમન ખુશ થયો કે ના, હવે આ કામ કરવા જેવું છે. જો અહીં આગળ બતાવ્યું છે, આ શેખ સુલેમાન બતાવ્યા છે, બરાબર. એક બાજુ લાલદાસજી છે, બીજી બાજુ એમની સાથે ભીમભાઈને મોકલ્યા છે. અને આ બંને એમને સમજાઈ રહ્યા છે. વિક્રમ સંવત 1736 દિલ્હીની અંદર, કારણ કે 1735ની અંદર હરિદ્વારની લીલા થઈ, અને ત્યાર પછીની આ ઘટના છે. દિલ્હીમાં શ્રીજી આવ્યા તો જો બરોબર સમજાવે છે એને કે કઈ રીતે આને ડબ્બામાં પૂરી દઈએ. અને આ પુરાવા પણ તૈયાર છે, પણ થયું શું? જો એમ કરતા કરતા શેખ સુલેમાનને કોણ દેખાયું? હા, મારે કોની મુલાકાત કરવાની છે? તો કે બાદશાહ ઔરંગઝેબની મુલાકાત કરવાની છે. અને બાદશાહ ઔરંગઝેબ ના સ્વભાવથી પૂરેપૂરો વાકેફ હતો આ બે. તેના મનમાં ડર આવ્યો કે બે પ્રકારના ડર આવ્યા. જો આ વાત બાદશાહ જાણશે અને એ વાત સ્વીકાર લેશે તો એક હિન્દુ મહાત્મા પ્રત્યે નતમસ્તક થશે, એમના ચરણોમાં પ્રણામ કરશે. તો પછી હિન્દુસ્તાન ઉપરથી શરિયતનું રાજ્ય સમાપ્ત થઈ જશે. જો આવા વિચારો આયા એટલે તરત એ પાછો પડ્યો. અને આવી પરિસ્થિતિની અંદર હિન્દુસ્તાનનો બાદશાહ કોણ બનશે? એના મનમાં જે વિચાર આવે છે, પૂછે છે પણ ખરું, ભાઈ આવું થશે તો શું કરવાનું? અને એ સવાલ સુંદર સાથને પણ કરે છે. હવે સુંદર સાથ વિચારવા પડી ગયા. પછી કે છે કે ભાઈ તમે આ દુનિયાની વાત છોડો. હે, આ જે કામા પહાડીમાં જે રહેનારા અમારા ફકીર છે ને, એ એમની પાસે તો અલ્લાહે ધર્મની બાદશાહત આપી છે. બહુ મોટી બાદશાહત કહેવાય. આ ફાની દુનિયાની બાદશાહત એમની પાસે નથી, ધર્મની બાદશાહત છે. આ જૂઠા સંસારની બાદશાહી લઈને શું કરવાનું? આ જેવું શરીરનો ત્યાગ કરશો એની સાથે બધું જીરો. એટલે જૂઠા સંસારની અંદર તમે ફસાવ નહીં, એની ચિંતા ના કરો. અને કહે છે કે અલ્લાહ તાલા પૂર્ણ પરમાત્મા અલ્લાહ તાલા સાથે જે ઈશ્ક કરે છે ને, એ જ સાચા ફકીર છે. અને એ સાચા ફકીર આ જૂઠી દુનિયા સાથે ક્યારેય મતલબ રાખતા નથી. હવે આ બધી વાત કરે ને ત્યારે શેખ સુલેમાનને છે ને ઘરે ઉતરી જાય ખરી. આ વાત બધી વ્યાજબી કરે છે, આ બધી મહત્વપૂર્ણ બધી વાત લાગે. પણ પાછું જયારે ઔરંગઝેબ નો વિચાર કરે ને, ઔરંગઝેબ દેખાય, એનું સ્વરૂપ દેખાય, એની ક્રૂરતા દેખાય, એટલે પાછો ગભરાવા લાગે. તો જો અહીંયા આગળ એ વિચાર કરવા લાગ્યા, ખબર નહીં કે હું આવું કરવા જઉં અને ઔરંગઝેબ બાદશાહ સાથે મુલાકાત કરાવતા કંઈક મોંઘું પડ્યું તો બરાબર, કદાચ જેવું પણ બને
કે બાદશાહ મારી પર ગુસ્સે થાય, ભાઈ આ બધા કોને લઈને તું મારી પાસે આવું છું? હે? કારણ કે શરિયતનું હતું. શરિયતની એટલી બધી અહીંયા આગળ બધા ફસાયેલા. તો આ રીતે કોઈ હિન્દુ મહાત્માની સાથે કોઈ વાતચીત પણ ના કરે. તો બની શકે જો બાદશાહ ગુસ્સે થયો તો મારો છોડ્યો કાઢી નાખશે. મારી શી દશા થશે એની હું કલ્પના કરી શકતો નથી. એ મનોમન બહુ ગભરાયો. હારું પછી અમે આની અંદર પડવા જેવું લાગતું નથી. એટલે છેલ્લે નિર્ણય શું લીધો? શેખ સુલેમાને સુંદર સાથની બધી વાત સાંભળી, પણ છેલ્લે બે હાથ જોડીને પ્રણામ કરી દીધા. સલામ વાલેકુમ. હા, એ તો સલામ વાલેકુમ કહે ને, વાલેકુમ સલામ. હું આ તમને મદદ કરી શકું નહીં. કારણ કે ઔરંગઝેબ બાદશાહની બહુ જ ધાક હતી. એના જે માણસો છે ને એ બધા ફફડતા. અને એ જે બહુ ખોટી બાબત છે. વધુ પડતું જે ધાકને લીધે શું છે, ક્યારેક એ સમાજ અધોગતિના માર્ગે જતો હોય. સાચી બાબત છે તમારા સુધી પહોંચતી નથી. હા, શાળા કોલેજની અંદર પણ આપણે જોઈએ તો શિસ્તમય વાતાવરણ હોવું જોઈએ. પણ સાચા અર્થની અંદર એ શૈક્ષણિક વાતાવરણ એની અંદર હોવું જોઈએ. પછી ક્યારેક એવું બને કે ભાઈ આપણને ભણાવતા આવડતું નથી અને છોકરાને કંટ્રોલ કરવાના છે, એટલે પછી શું કરીએ? વાતની અંદર આપણે ગુસ્સે થઈએ, વાતની અંદર મારઝૂડ કરીએ, ગમે તે રીતે. એટલે એ ધાક ઊભી કરીએ. એટલે જે તે વિદ્યાર્થીઓ છે ને શું શાંતિ ચૂપચાપ બેસી રહે અને તમારે જે કે ઉઠા ભણાવવાના હોય એ ભણાવીને તમે જતા રહો. થાય છે આવું બધું? ખોટી વાત છે. એવું અહીંયા આગળ છે કે જે ખોફ હતો એ ખોફને લીધે શું થયું? નુકસાન કોને ગયું? ઔરંગઝેબ બાદશાહને નુકસાન ગયું કે કોઈ એમને મુલાકાત કરવા માટે તૈયાર નથી. સુંદર શાહજી અહીંયા શેખ સુલેમાને સુંદર શાહની વાતનો સ્વીકાર કર્યો નહીં. એટલે હવે ક્યાં જશે? પાછા સીધા શ્રીજી પાસે જશે. શ્રીજીને કહે છે કે શેખ સુલેમાન છે એ કશી જ વાત અમારી સ્વીકારવા તૈયાર નથી. ના પાડી દીધી એને. તો હવે શ્રીજી અને સુંદર સાથ લાલ દરવાજાની હવેલીમાં છે. એટલે એક પછી એક બીજું વિકલ્પ શોધે છે. સહેજે નિરાશાનું વાતાવરણ તો જોવા જ નથી મળતું. અહીં આગળ શ્રીજીએ ગોવર્ધનભાઈ અને લાલદાસજી બંનેને બોલાયા અને કહ્યું કે નજીકમાં જે તે મસ્જિદ હોય ને, મસ્જિદમાં જાઓ, મસ્જિદના મુલ્લા પાસે જાઓ અને મુલ્લા પાસે કુરાન બાબતે ચર્ચા કરો કે કુરાન બાબતે એ શું કહેવા માંગે છે, એમના મનની અંદર શું છે, એ પૂર્ણભર પરમાત્મા કોને કહે છે, એટલે કે અલ્લાહ તાલા કોને કહે છે, અલ્લાહ તાલાને ઓળખે છે ખરા, એમની પાસે શું બાબતનું જ્ઞાન છે. અહીંયા આગળ જો શ્રીજીને કુરાન સમજવા માટે કોઈ મુલ્લાની જરૂર નથી સુંદર સાહેબજી. પણ આ જે સમાજની અંદર આ સુંદર સાથની અંદર એક વિશ્વાસ ઉભો થાય, એક ધર્મનું પ્રચાર કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ ઊભી કરી છે એમણે. તો અહીંયા આગળ સુંદર સાધના મોકલે છે કારણ કે આ અહીંયા આગળ માયાના જગતની અંદર છે અને માયાના જગતની અંદર માયાના રીતે એ કાર્ય કરી રહ્યા છે. બાકી શ્રીજીની અંદર તો પરમધામની આવેશ શક્તિ છે અને એમની પાસે પૂરેપૂરું જ્ઞાન છે. પણ પોતાના જે બે સુંદર સાથ છે એમને પણ મોકલે છે કે ભાઈ તમે જાણી લાવો અને મને કહો. અહીં આગળ શ્રીજી આ બે સુંદર સાથને મોકલે છે. સુંદર સાથમાં દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન થાય તે માટે કુરાન, હદીસ અને તસ્જીદ હુસેનીમાં શું છે તે સમજવા માટે આ બંને સુંદર સાથમાં કોણ કોણ? જો આ લાલદાસજી છે, આ ગોવર્ધનભાઈ છે અને
આ મસ્જિદના આ મુલ્લા છે અને એમની પાસે આ કુરાનની ચર્ચા કરે છે કે કુરાનની અંદર શું છે. 3 શબ્દો વાપર્યા. કુરાનની અંદર શું છે, હદીસની અંદર એ પણ એ કતેબનો ગ્રંથ છે, હદીસમાં શું છે અને તફસીર હુસૈનીમાં શું છે. અને શાંતિથી બેસે છે અને બહુ સરસ રીતે ચર્ચા કરે છે. હવે આમાં શું થશે કે અમને તો જે શરીયતનું જ્ઞાન છે, ગૂઢ રહસ્યનું જ્ઞાન તો છે નહીં. શરીયતનું જે પરાપર્વ આગળથી જ્ઞાન આવ્યું એ શરીયતનું જ્ઞાન એ ફેલાવતા રહે છે. પણ જ્યારે ગૂઢ રહસ્યની વાત આવે ને તે વખતે આ લાલદાસજી છે ને એ બોલ્યા વગર રે નહીં અને એમને સમજાવે કે તમે આનો અર્થ આવો કરો છો પણ આવો નથી, એનો અર્થ આવો થાય છે. તમે 7 નિશાનીની વાત કરો, 7 નિશાનીની અંદર આવત જે કંઈ સમજાવે તો એમને ખ્યાલ નથી. તાતમ વાણીથી જે ક્યામતના 7 નિશાનો છે એ સમજી શકાય. ઇમામ મહેદી કોણ છે એની તો સમજ નથી. તો આ બધો લાલદાસજી પણ એને લાલદાસજીને કુરાનમાં બહુ જ રસ છે, પૂરેપૂરું જાણે છે, બહુ અધ્યયન કર્યું છે. એટલે એ હવે અહીંયા ચર્ચા થાય છે. તો જુઓ, લાલદાસજી અને ગોવર્ધનભાઈની મુલ્લા સાથે ચર્ચા થાય છે. હવે તે વખત થાય છે શું કે લાલદાસજી જોશમાં આવી જાય છે. તમે પણ ક્યારેક જોશમાં આવી જાઓ, સામેની વાળી વ્યક્તિ ના સમજવા તૈયાર થાય, વોંકું બોલે, તે વખત તમે પણ જોશમાં આવી જાઓ. જ્યારે અહીંયા ઘર તો પરમધામની આ બ્રહ્માંગનાઓ બેઠી છે, હે તેની અંદર અસરાફીલ ને જબરાઈલ બંને આવીને બેસે કે ના બેસે? જોશમાં આવીને ચર્ચા કરે છે. અને જોશમાં આવીને બધું જ એમણે કહ્યું કે ક્યામત સંબંધી બધી બાબતો કહી. ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે એ આખું સવિસ્તાર સમજાયું. અને તે વખતે વાદ વિવાદ પણ થવા લાગ્યો. હવે થયું આ ગોવર્ધનભાઈ બધું જોઈ રહ્યા છે અને એ જે વાદ વિવાદ થયો, ઉગ્રતા પણ થાય. એમાં ગોવર્ધનભાઈને થોડો ડર લાગે છે. ડર લાગે છે એનું કારણ શું? દિલ્હીની અંદર ઔરંગઝેબનું ક્રૂર શાસન ચાલે છે અને આમાંથી જ કોક જઈને કે આ 2 જણ અહીંયા આગળ આવ્યા હતા ને આ રીતે મારી સાથે વાદ વિવાદ કરીને ગયા છે. તો એવો વિચાર કરે ને તો ડર લાગે, એવો વિચાર ના કરે તો ડર લાગે નહીં. હવે આવો વિચાર ગોવર્ધનભાઈને થાય છે કે આ મામલો છે એની અંદર બહુ જ સંછેડવા જેવું નથી. એટલે ગોવર્ધનભાઈ લાલદાસજીને ઈશારો કરે છે, હે બાજુ આમ કે ધીમે ધીમે ઠોહો મારે, હે બહુ બોલશો નહીં, તમે તો બહુ જ બોલો છો અને આવેશમાં આવી અને એવું બોલો છો કે વાદ વિવાદ કઈથી કઈ પહોંચી જશે. ગોવર્ધનભાઈ કહે છે મુલ્લાએ જે કંઈ કહ્યું, હવે આ બે ચર્ચા પત્યા પછી એ બહાર નીકળે છે અને ગોવર્ધનભાઈ કે છે મુલ્લાએ જે કહ્યું આપણે શ્રીજીને કહેવાનું નથી. જુઓ, આ બધું જે આ મુલ્લા કહેતા હતા ને, કેટલીક બાબતો મુલ્લાએ સ્વીકારી, કેટલીક ના સ્વીકારી. એટલે 2 વસ્તુ છે કે ભાઈ જાણવા પણ મળ્યું એમને કે હદીસની અંદર, કુરાનની અંદર ખરેખર શું માને છે અને શું કહેવા માંગે છે. તો કે છે આ બધી બાબતો પૂરેપૂરું શ્રીજીને જઈ અને આપણે કશું સીધું કહેશો નહીં. કારણ કે અત્યારે તો મુસલમાનોનું શરીયતનું શાસન ચાલી રહ્યું છે અને આ જે શાસનની અંદર બધે આપણે બેને જ જવાનું છે. હા, તો કે પ્રશ્ન ઉભો થયો તો મુસીબત આપણી પર આવી જશે. હવે આ રીતે ગોવર્ધનભાઈની અંદર ડર બેઠો. જો એની સામે લાલદાસજી તો પરમધામની એવી બ્રહ્માંગના છે અને કુરાનનું રજે રજ એમને જ્ઞાન છે, અધ્યયન કરવા માંડ્યું છે એમને. અને જેમ જેમ જ્ઞાન વધે છે એમનો આત્મવિશ્વાસ વધે છે. અને એમને એક વાત તો છે કે મારા મસ્તક ઉપર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી નો આશીર્વાદ છે તો મારા ફાની દુનિયાથી કઈ ડરવાનું છે. અને આ બધા અજ્ઞાની લોકો છે, મારી આગળ ટકી જ નહીં શકે એવો એમનો આત્મવિશ્વાસ છે.
એટલે આ જે બાબત છે એ એમને યોગ્ય લાગી નહીં. લાલદાસજી કહે છે, બહુ સ્પષ્ટ કહ્યું, શ્રીજી આપણને જે કામ માટે મોકલ્યા છે એ કામ આપણે કરવાનું છે. એની અંદર કોઈ જાતનો ડર રાખવાનો નથી. આપણે અહીંયા આપણી જાતે નથી આયા, સમજી લો. આપણે શ્રીજીના હુકમથી અહીંયા આવ્યા છીએ. અને શ્રીજી કોણ? શ્રી એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, સાક્ષાત પૂર્ણ પરમાત્મા શ્રી રાજજીની આવેશ શક્તિ, પરમધામની સંપૂર્ણ શક્તિ જેમાં બિરાજમાન છે, એ હુકમ કરે છે આપણને. અને એમના હુકમથી આપણે અહીંયા આવ્યા છે. એટલે આપણને જે કે સંકલ્પ કરીએ ને, ત્યાર પછી કશું પાછું વળીને જોવાનું હોતું જ નથી. સંપૂર્ણ શક્તિથી કામ કરવાનું છે. જુઓ લાલદાસજી નું આ ખબીર, સંપૂર્ણ શક્તિથી કામ કરીશું, સહેજે પાછું પડવું નથી. પરંતુ ગોવર્ધનભાઈ પણ બહુ જ્ઞાની છે. જાગના કાર્યની અંદર એમનો ઘણો સિંહ ફાળો છે. સુરત થી અત્યાર સુધીનો એ જે ખર્ચો છે ને એ આપી રહ્યા છે. કારણ કે ધનાઢ્ય વ્યક્તિ છે, જ્ઞાની છે. પરંતુ એ જે વાતાવરણ હતું સુંદરસાજી, એ વાતાવરણનો વિચાર કરે. કારણ કે બે પ્રકારના લોકો હોય. કેટલાક લોકો તમારી અંદર નેગેટિવ બાબત વારંવાર કહે એટલે તમને એનો ડર લાગે. તો જે તે વખતે જે ક્રૂર શાસન હોય, એની ક્રૂરતા જે કર્યું હોય, એ ક્રૂરતાની વાતો આ ગોવર્ધનભાઈએ વધારે સાંભળી હતી કે આ હિન્દુઓ પર આવો અત્યાચાર ચાલે છે. એ જે ક્રૂરતા એમણે સાંભળી હતી, એટલે સ્વાભાવિક છે કે એમના માનસ પટલ ઉપર એ ડર હતો. એટલે અહીંયા કહે છે કે તે વખતે પણ માયાનો પ્રભાવ હતો. એને એમ કહેવા માંગે છે, એ માયાનો પ્રભાવ કહેવાય. મન ઉપર ડર હોય એ શું છે? ડર એ માયાનો પ્રભાવ છે. એ ડર ને લીધે તમે તમારો જે આત્મવિશ્વાસ છે ડગમગવા લાગે. તો એ કે છે તે વખતે પણ માયાનો પ્રભાવ હતો અને અત્યારે પણ પ્રભાવ જોવા મળે છે. અત્યારે તો સુંદર સાતજી એવો કોઈ ડર નથી, પણ તેમ છતાં પણ આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે વિચારીએ કે આપણે કેટલા સુંદર સાથને જાગૃત કર્યા. જે તે આપણા પરિચિત સુંદર સાથ છે એની અંદર જ આપણે ચર્ચા કરીએ છીએ. પણ ત્યારે એવા માહોલની અંદર જઈને ચર્ચા કરી કે જેમાં કોઈ પણ પ્રણામી સુંદર સાથ નથી, પ્રણામી ધર્મ વિશે બિલકુલ જાણતા નથી, નિજાનંદ સંપ્રદાય વિશે બિલકુલ જાણતા નથી. એવી જગ્યાએ જઈ અને આપણે ચર્ચા કરી, બધાની વાત સાંભળી, બધાની વાત સાંભળવાની અને પછી આપણી વાત પણ રજૂ કરવાની. હા, આવું કરવાની જરૂર છે કે ભાઈ બધી વાત તમારે સાચી, પણ કેટલાક 5-6 સવાલ લઈને જવાના કે પૂર્ણબ્રહ્મ પરમાત્મા ની ઓળખ, કે જીવનની અંદર આપણે મનુષ્ય તન પ્રાપ્ત કર્યું છે, તો પૂર્ણબ્રહ્મ પરમાત્મા કોણ છે એની આપણે ઓળખ કરીએ ને તો પણ આપણું આત્માનું કલ્યાણ થઈ જાય. તો અલગ પાસે તો ધર્મગ્રંથોની અંદર પણ જે બતાવ્યું છે કે પૂર્ણબ્રહ્મ પરમાત્માના ઊંઘુની નિર્દેશ કર્યો છે, એ બધાનું સાર તત્વ લઈ અને ચર્ચા તો કરી શકીએ ને. અને એમ કહી શકાય છેલ્લે આ જે પૂર્ણબ્રહ્મ પરમાત્મા છે એની સંપૂર્ણ જ્ઞાન, નામ ધામ સ્વરૂપ લીલા, સંપૂર્ણ જ્ઞાન, વ્રજ લીલા, રાસ લીલા, એ બધું જ આ તારતમ વાણીમાં છે. એ એક વાર આપણી ફરજ છે કે આપણા સંપર્કમાં જે કંઈ આવે એને એક વાર તો કહેવું. તો આપણે પરમધામની અંદર પણ જ્યારે પૂછવામાં આવે તે વખતે આપણે આગળ ઊંચી કરીને કહી શકીએ, હા, મારા સંપર્કમાં આવ્યા હતા, એમાં મેં એક વાર તો મેં કહ્યું હતું, માનવું ન માનવું એમની વાત, પરંતુ હું જાગીશ તો તને જગાડીશ, તું જાગો તો મને જગાડજો. એ જે વાયદો કર્યો હતો એ પ્રમાણે આપણે ઓછામાં ઓછું આટલું તો કાર્ય કરી શકીએ. તો તે વખતે પણ માનો પ્રભાવ હતો. એ જે ગોવર્ધનભાઈ નું ઉદાહરણ આપ્યું છે. અત્યારે પણ જો આપણે ડરીએ ને તો સમજવાનું એ આપણી ઉપર જ આ વિતક છે
કે ભાઈ ડરી ડરીને રહેશો નહીં, સાચા અર્થની અંદર આપણે જાગણી કરવાની છે. અને જો સાચા અર્થની અંદર સુંદર સાથ ભેગો થાય અને જે સેવા પૂજાનો આનંદ લેતો હોય એની મજા જ કેવી હોય, સત્સંગનો આનંદ લેતા હોય એનો આનંદ કેવો હોય અને માહોલ કેવો હોય. તો આ બધું આપણે સમજવાનું છે. વિતક સાહેબ આપણને આ રીતે જાગૃત કરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.